બહાર ઊંઘવા જવાય ને, બહાર સારી ઊંઘ આવે. ઘરમાં તો ઊંઘ જ નહીં આવતી ગતું. દરવાજો આખો બરો બેહું હવે થોડી વાર ફોન જોવું અને પછી ઊંઘું. મશુભાઉ, હા મહેમાન વધાર્યા. ચમ અડધી રાતના આવ્યા તમે? પણ એવું બીના બની પછી આવવું પડ્યું. એવું છે? હોય સારું સારું બેહો. બરાબર હું પાણી લાવું. લાવો. હવે આગે છીએ ને ગામના આગેવાન છીએ એટલે કોક કરાવી સારી વાત છે. વાત તો નાખો વાર શું કહે છે. મહેમાન પીવો પાણી. બોલો ને અંજમ અડધી રાતના આવ્યા તમે અમારે ઘેર? પણ આ તો આવવું પડે એવું હતું જ પછી આયા. કેમ એટલે આટલો મોડા? આ તો પણ એવું છું તો એટલે શું કરું કહો. શું પણ એ તો કહો તો ખરા, તમે તો ખબર પડે. મારે છોકરાને હગું કરવું છે એટલે એમ કીધું આમ કાયા જ કીધું લાવ જાતા હોય એને ગામમાં આજ કીધું પૂછું વાર શું કહે છે. એવું છે? પણ એટલે તમે થોડા મહિના પહેલા આવ્યા હોત નહીં તો મારા પાસે હગો હતો. હવે હગો એકબીજા ભાઈને કરાવી દીધું. હવે તો ચેસી બીજો હગો તો હાલ તો ચેસી લાવવું કે હજુ? આ તો મૂકી દીધું ગામમાં આગેવાન છે એટલે વળી હગું હોય જ કરાવી. પણ એ આપણે પેલા તમારા આડું છે ને ઈશુભા, હોય ઈનભા બે હગા છે. એવું છે એમ? હા. પણ અમે થોડું માથા કૂટછીએ એટલે બોલતા નથી એમ બે જણા એવા છે કે બોલતા નથી. એટલે પણ એવું કોઈ ના હોય. એ તો સારા છે. એ તો તમે જાઓ ને તમે વાત નાખજો, એ તો મોની જાય. પણ હવે મોની સારું પણ છે ને મોની તો એમ મોનછી તમે આવ્યો હોત તો મોન જ. હું આવું પણ પછી હું થોડી વાર રહીને આવું. એવું તો તમે જાતા હો. હું જતા હોત ખરી પણ એ વગી બોલી જ જઈને આવું. વાત તો કરું શું કીધી. સારું એ તો તમે જો અને કોઈ વગી ના બોલે ને મને ફોન કરજો, હું તરત આવું. હો સારું તો તમે ઓટો મારો. સારું હેડો. હો પણ મેળા તો સી બાળો હગું થઈ જાય સારી વાત છે. પેલા મહિના પહેલા તો એનો છોકરા હગું થઈ જાય. ત્યાં શું ખરાબ છે ઓમાં. આ રોજ રોજ હેરાન કરે સારું. બાઇક ઉપર પડે કોક કોક બગડ્યું જ છે. હેલો, શું કરો છો? ભજન કરું છું બેડો બેડો. તમે દોઢું બોલો આટલું તો શું કરું? શું કરું? દેખાત નહીં ને મને. હેડો મોસમ વાત કરવી છે. બેહો આવું. આ ના શર્મા બા કહી દો મારું ઘર છે. મને કે આવો મોસમ બે અને કોક કરવું પડશે. બોલો શું કરો છો? કોઈ ના બસ હમ કરતો બાઈક. એવું છે એમ? થોડું કોમ હતું. કોમ છે આવ્યા હતા? કોમ તો મારે હાલ તો કોઈ કોમ નહીં, પણ એડા વેણવાના બાચી બેઠા છે અને વરિયાળી વેણવાની બાચી છે. એટલું કોમ છે. એવું કોમ નથી, મારે કોમ હતું. તો તમારે શું કોમ છે? આ તમારા ભણિયાને હવે હગું નહીં કરવાનું. એવું છે એમ? હા. આ પેલો કહી રહ્યા છે હું એને પેલા હગું કરાવું છે. મને તો હગું તો કરાવવું પણ હમણાં મને તો હાથું કાંઈ પહેણીને જ મેકવા પડશે. પેલા ફોન કરું. હગું તો છે પણ મારા પણ નહીં. તો પેલા અમારે થોડા છે કે એને પાલમાં જ છે. એના પાલમાં છે પણ મોરવી રહ્યા છે. એવું છે એમ? હોય. આ તો આગેવાનના ઘેર ગયો હતા તમારે? હા. કે એને પાલ બતાવી કે તમારે આટુકન છે. એવું છે એમ? હોય. હગું તો છે પણ એ તો પેલા અમારા ગામના છે કે હોય ઈરા ઈન પાયન છે. હોય. આડો પોણી બીજું જ પાવો હવે. વને તો હું શું પાણી પાવું ઝેર નાસીને પાવું એટલી રીસાડા થાય. અને શું કરું? હળો પાવો હળો લાવો. લાવો. પેલા મને ફોન કરવા દો પછી મને પાણી પાવું. હેલો મોદબા છે હતા? તો મારે ઘેર આવો ને. મારા હાડું આવ્યા છે કે? ઓવે મારા હાડું આવ્યા છે. ઓવે એ પેલા ઓવે ઓવે હીરે મારા હાડું જ આવ્યા છે. અને
ઓય એ તો હગું કરવા આવ્યા છે કે મારા છોકરાથી હગું કરવું છે કે એટલે આ મારે ઘેર તો પેલી હાથ ગોઠાવાળી લઈને આવો ને તમે મારે ઘેર ઓય પેલું આપણે ખાવા ખવડાવ્યું હતું કે મને થોડો કોક તો કરવું પડશે કે તો તમે ફટાફટ મારા ઘેર આવો એ હારો મારા ઘેર જ બેઠા આવો મને હવે આ બાઈ જોડો મને તો અધું હું વગ્યા તો એનો આલુ બે શું કરું છું હાલ તો જાડો તમારું ગમ ના જ છે મોરભાઈ રે ઓવે અમારું ગામ અમારા ઘરના જ છે એવું છે હા તો એ જ આવું છે કોઈ બોલાય ના ના એ આવે આવે છે ઓવે આવે બેહો ખાવા તો ખાઈને આવ્યા ને હવે ખાઈને એવું છે એમ આવ્યા ના આ તો કીધું કોક બનાવો એમ ના ના ખાઈને શું કરો મારું એટલે કોઈ નહીં ઘેર જ છો એવું છે એમ ના કેટલા આયા ભલા શિવર હડો ના હોય જઈને ઘેરી જતા હોય ના ના એ તો આવતા નથી એવું છે એમ ઓવે બાજુ વાળું કેટલા આયા એ આવતા હશે ફોન તો કરવો તો ના ના ફોન તો કર્યો છે એવું છે એ આવતા હશે અને આડો હા મારે આવીને ફોન કરીને કેવું હતું કે બધા ગુનગુન બોધી રાખે કેમ ગુંજ આ તો વડે કીધું યુવા આવે એટલે કીધું વડે થાકશે તો ખાવા થાય કે ના ના હાલ તો કોઈ ખાવાની જરૂર નહીં પણ એ તો એવું છે પછી બધાવરાવશે બરોબર બધા હતું વડે 10 કિલો જેવો ઓ બધાવશે એ તો ઓવે કે પછી એ તો આ તો શું કહેવાય પછી દુબળા પડત પછી કેવા લાગો હારો ના લાગો હવે તો ત્યાં છોકરાને હગું થાય ને હા એ વિવાહ તમારે કરવા નથી બધાએ ના ના એવા તો અમે કરાવશું હા. તમને પેણે નાખશે અમે તો એવું તો ના ના મારે તો કોઈ પેનું નહીં તમે અધનુજી રી રાશી રહ્યા શકશો ના ના આડું એ તો કોઈ નથી હા. પણ આ તો વળી કીધું થોડી રીતો હોય કે તમે મને અમારે પેલા હગાવાલા આવ્યા તમે શું કર્યું હતું એ તો હવે થવાનું જે થઈ ગયું પણ હા સાચી વાત પણ હાડું પણ હવે તમારા આજે કોઈક આવે તો હું એવું કરું સારું ના લાગે સાચી વાત છે તો પછી તમે રીદાડે શું કર્યું હતું ના બોલવાનું બોલ્યા હતા ખબર ને તો અંતો તમે અમારા ઘેર આવ્યા તો પણ હું ઈ તો હવે પણ ભૂલ થઈ ગઈ તમારા છે એટલે તો આયા ના કશું લેવા આવવા એ વાત તો હાસી હે પણ પેલા હવે ચલે આયા ગયો મોતુભાઈ ફોન કર્યો છે હવે કેટલે આવશે ગયો એ તો આવશે મને પણ મારે શું છે હાડું આમ હાલ તો શાંતિ છે વાવેતર શું કર્યું છે વાવેતર મત કર્યું છે આદુ અને ડુંગળી વાઈ જાય એવું આવ્યું છે એમ હોય તો તમારે હાડું તો મેકલાવશો કે નહીં મેકલાવો ના ના મેલકલાવ છે ને એવું છે એમ હોય અને આ તો વડે કીધું વડે હાડું કીધું રીમો હોય તો વડે કીધું ના મેકી એમ ના ના તો વડે આ તો શું કહેવાય ના ના અમે જી ની દારે ભૂલી જતી બધું ઓ હોય કે તમે ભૂલો છો એમ અમારે હાળીને શું કરે એ જ એવું છે એમ હવ. લાય એમ કે બધા રીચે બનીને જતા રહેતા ને? ના ના લાયા તો હા એવું છે એમ હોય પણ હાલ તો શાંતિ એમ શાંતિ તો છે આડો પણ તમારે ભોણીઓ પૈણી રેન ચડી શાંતિ થાય એ વાત તો હવે ભણ્યા તો પેણાવશે હો. હા. તો એ તો પેલા આવે એટલે પછી આપણે કોઈને વાત કરે એટલે એમાં વધારે હો. વધારે હો. તો બા કોણ છે હા અરે મોરબી છે અરે મોરબી છે ઓય બે હમણાં બે હવે તમને હલો અરે મોરબી એવું છે ઓય નહોતું બા હા અરે અમારે હાડું હાગુ એને પેલા ભણ્યાના હાગુ કરવાનું છે કે હા. એટલે આયા છે હા થકે છે એને ભાઈ તો એના કારણે ઓય ભાઈ પણ આપણે જે કઈ હકું કરવું છે કે ના પણ તો હાથ હાકે છે એટલે અમે વડે ચીયું વડે એમ ના ના આપણે જે હકું કરવું છે નહોતું બા હા હાથ હાકે છે ને અમે તો હા ઓય હવે હાથ હાકે છે અમે વડે એક બે ત્રણ ચાર પાંચ ને 7 હાડો હવે તમારે અમે હગું ચીયું કરવાની કહેજો પેલું ના ના આપણે એક જ હકું કરવું છે ખાસ એટલે અમે ચીયું ગમે એમ હાર્યું ગમે હાડો આ ગમે હાર્યું ગમે હાર્યું ગમે ચીયું ગમે આપણે ચાલ લાકડી આજે વિવાહ કરવાના છે ઉઠ ઉઠ ઉભા શું શું પકડો નહીં મને પકડવા દે મને પણ શું શું હાડો અરે માતો બા મેલા તમે તો મને મારો પણ તમારે કેમ બરાબર મોતું બરાબર અલ્યા ઈ દાડ અમે આયા તો તમે શું ખવડાય તમને કાઢી છીસડું ખવડાય કરે
થોડા થોડા બે બોલા આડું બોલા બોલે શું છે આડો પણ જો આમ કરો તમે જો ઈ દાડે હું તમારા ગામમાં આવ્યો તો તમે મારે આબરૂ લીધી ખબર છે પણ મારા હું- ભયો ની પણ હું તમને એકલા બોલાવ્યા આખો ગામનો આળો તમે લઈને આવો હું એ! આખો ગામ ઉપાડીને આયા જ તમે તો અરે તમને પણ- અમે તમને આવો દેખો પણ હા પણ હું હોય ને એકલા બોલાવ્યા તમારે ના આવરાય ને બધાને હાશી અલ્યા અલ્યા પણ તમે મને કીધું તો મારા ભાઈને તો હાસી લાવવા પડે કે મારે પણ એમ તો મન પૂછીને લાવવા પડી એમને મૂચે લે રાખું બધાય અલ્યા મારા ભયો છે બધા આવી મારા હાસી પણ હું તો અલ્યા, કહીને છે કીધું પણ કે શરમ તો આવજો. કરો લ્યા એકલા કીધું તો અમને ના લઈ જતા થોડી ઘણો અલ્યા ભયો તો લઈ જવા આપણે હગવાલે છે અલ્યા તો- પણ ગોમેલ લે કીધું ને આપણે લઈ જવા જાવું પણ અલ્યા આ તો પણ ઠેઠનો એવો છે મારા આડું અલ્યા, મહેમાન કચી નીરા પાસે આળો મત કરો ગામમાં ઇજ્જત છે તમારું શું ઇજ્જત છે એટલે ઉડીને આયા તમે સોના અને બોલા મારા ગામમાં ઇજ્જત છે ઓન જીવન અરે નથી. તમારી ગામમાં કોઈ ધૂળે ઇજ્જત નથી વાત કરો છો જી અલ્યા તમે ઇજ્જત ની વાત કરો ઇજ્જત હોત તો એ ના ખાવા હોતરા અલ્યા તમારા પોણી જેવી કરી પેલા કંટ્રોલ ના સોખા કોણ ખાય વાત કરો છો અલ્યા જી તમે નતું ગાધું મારા આડું આટલું ગાધું એટલે હું ભેને ખોણે નહીં મેલતો એ આઢો અમારી આબરૂ નથી કરો તમે વાય નો કે તો શું તો મોય બેસીને નતું ગાધું તમે એટલે પણ મારે તો ખાવા જોવે છે પણ તમે પણ કોઈ ચૂકો મહેમાન, આ તો તમને ખબર આ જિંદગીને એવા છે હોય ને કોઈ પ્રસંગ હોય તો તપેલું ભરીને તો બેસી ખાવા પણ તમારે તો રીન હાશી ના આવરાય ને હમણાં. સુબા આમંત્રણ વગર તમારે આવરાય તમે તો યાર શું આબરૂ કાઢો ઈસુબા એ આઢો હવે તમે જપી દો હો પણ એને ખબર ના પડે તમને તો ખબર પડે કે એમને બોલાયો કે ના જવરાય એટલે મહેમાન કોઈ નવાઈ નહીં કરી વાત તમે એમ બોલી રહ્યા એટલે હો, હવે નહીં આવે તમારા ઘરે કદી આવ કેવો હતો પણ આમંત્રણ નતું આલ્યું હવે? આમંત્રણ આલ્યું તો અલગ વાત છે પણ અમે તો તમારા કહેવા પર નથી આયા આ તમારા ભાઈએ કીધું કે એટલે આને આવો હતા તમારા ઘરે પણ અમે શું કરો હવે તમારા ભાઈ એવા હોય તો ને આઢો તમે મને બોલા એટલે લઈને આવ્યો તો હું અહીં. હું તમને એકલા બોલાય તો હું નતા બોલાય ને બધે પણ હાસે તમે કીધું જ તું કે મારા ભાઈઓ આવે છે એ તમારે કેવું પડે મન છે તો કીધું કે આમ તો કે હું સ્વાગત કરું ને તમારું સ્વાગત કરું શું સ્વાગત કરી દઉં એ તો પણ તમે એકલા તો સ્વાગત કરો મન ચેમ લાગે આ બે માર ખાય આપણા હાથની એ તો આ શબ્દ બે ભેગા કરીને મારવા હે ના ના હવે છે ને ઈસુબા નથી માર ખવડાવીને આટું નાડું ઈસુબા હું શું કહું આ તમારે આડું વધારે બોલે અમે આ ધોકો લે ફરી જો હાથ દો લો પકડો તમે મને પકડો આડું પણ આડું પણ નહીં રે. એટલે શું ના પડો તમે હવે આજે આપણું લીધે બસ ઈસુબા ઉભા રહો, લે ઉભા રહો. એ ઈસુબા ઉભા રહો. હું તો કોઈ કોઈ નહીં મારું તો પકડો 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 લે, પકડો મારો મારો ઉસે આગળ રોડા શું છે અલે ચપ તમ મારો હોય અલે ઈસુબા અલે મારો બાજુ આવજો તમે મારો તમે એમ તો કા ઓય મોય મેલા મારો ઓય હાગુ કરે માં યાર હાગુ પણ મોય મેલા છે ઓય મોય માર કેવા છે આયા છે ઓય પણ આગે વન પણ અમાર ઓય પર પેલા ગોમમાં જે ખબર છે ઓને આબરૂ લીધી ઓય એટલે મારવા પડે મારો અલ્યા પણ શું હતું આગેવાન ખબર કોઈ ને એકલા જ મુક બોલાયા તો અરે બધાને લઈને આવ્યા હું શું કરું કેજો પણ આગેવાન આ તો હવે ઓયને હાજે અમન તો અમારે જાવું ના પડે હાસુ બોલ એટલે આ તો મૂર્ખા છે પણ એના વાલે તમારે ના જતું રહેવાય કે પણ આ તો મને દોલભાન ઓયને કીધું કે એટલે મુક જાવું જ પડે ના જતા ઋષિ પડે એવું થાય એટલે અલ્યા પણ એવું તો મને કીધું તો એને મને ફોન કર્યો પણ હું નતો જો મારો કોમ ને હતું કે એટલે હું નતો જો પણ એ તો આગેવાન વાત હાસી છે પણ અમે હોય જાતો ખરી પણ શું કર્યું હોય ખબર હે અમારું આમ એના ઘરે જા મારી દોલભાની આબરૂ એટલી કાઢી ને એના આઠું હતા ને પોતે આબરૂ કાઢી અને તમે વાત થોડો પેલો કડી જેવી કરી એકલી ખાટી ને પોણી જેવી અને એકલા કંટોળા ચોખા લાઈને જમાડી હવે શું કરવાનું એનું કહેજો એટલે પણ મારા ઘેર તો હું ગમે તે કરું તો ઓન છે હું બોલાય છે આબુ પડે ખાવા એ હાસી વાત છે કે તમારે ના જતું રહેવાય કે અમે તો તમારે કીધા કેવા પર નતા આયા આ તો અમારા ભાઈએ કીધું એટલે આને ગાવા દેના તમારા ઘરે એ તમારો ભાઈ આટલું ખાઈને આવ્યો છે પૂછો આડું તમે કહેતા ના કે સ્પેશિયલ ગાડી લઈને આવજો તો તમે ભાડું નતું આવેલું મને ભાડું જ પણ હું હોય તમારું છે નું આલું આ બધાને લઈને આવ્યા તો તમારા એકલા લઈને આવ્યા તો આલો જ ભાડું તો આ તો પણ મારા ભાઈઓ છે પછી બધે લઈને આવ્યા તો કે પણ હું તમારી ફેમિલીને કીધું તો આખા ગામના જ નતું કીધું ને પણ આ તો મારા ભાઈ છે મારા કુટુંબ છે પણ ભાડું એ આલી હું છાડું આલું ભાડું તો આડું તમે આવું કરો તો ના ચાલે પછી ભાઈ હું શું કહું? હું છાડું ભાડું આલો બધાને લઈને આવી તમે બધા અમારી આબરૂ કાઢો હવે અગર સમજાઈ દીધું ને કહી દે ઘરે જતા રહી નાખે અને આવા શરમ વગરના પરણો રખાડા સંબંધ તોડી નાખો આલા આટલી શરમ મોટા વગરના તમે કેવો હોય હાજા વગર આવી જો બધા અમારી ઇજ્જત અલ્યા, કાઢી દે, આઈ તમે. હટજો આપણે કોઈ ઝૂકી રહેવું ના હાય રે ફાડો લે હાડો આ તો તમારું ગોમ પડે છે કોક દાડો ભેગા થાજો પેલા બે જણ કેજો પરું બજારમાં છે ભેગા થાય ને તઈને તઈને રાણન મુગડી ના મારો ને તો મને કેજો હારો હારો ઉભા રહો ઈસુબા અલા તમે તો થોડી શરમ રાખો આપણા ઘેર આવેલા મહેમાનને કદી મરવડાય ના કદી અલે વાગેવન વાત હાસી હે પણ શું કરું મારા આડું એવું કરે છે પછી શું કરે મારા જ કોઈ કે એ તો કરે પણ તમારે બધાને ભરી ના લઈ જવું તારી અમારે કીધું તું પણ અમે નતા લઈને જા કોઈ પણ હું એને કીધું તું કે મારા હગાવા કીધું અમારા ભાઈઓ આવે છે કીધું મને જોણ તો કરવી છે કે હું મારા ભાઈઓને લઈને આવું છું ઈ.
તો કીધું તું કે હું તો કે સ્વાગત કરું છું પણ મન શી ખબર કે બધાને લઈને આવતા છો તમે હારો હેડો જો હારો હેડો અમે લઈ જાઓ પરમ માર ઘેર લઈ જાઓ છો હવે તમે માર ઘેર અને એટલે તમારે મન કેવું ના પડે આવું હતું તો પણ એ આગેવાન મને શીખવાડે અરે આવું કરશી બધાને લઈને આવશી હારો હેડો હું એને એકલા બોલાય આ તો બધાને લઈને આવે મને કીધું ખબર હોય તો હું કોક સુવિધા મેરું હારો હેડો તો તમે ચિંતા ન કરજો તમારા હગાની ચિંતા ન કરજો હગું તો હું તમારે કરી નાખો આવ્યું હો આ મારો બનાસકોઠો આ